અનિત્યમ અસુખમ લોકમ પ્રાપ્ય ઇમમ ભજસ્વ મામ. આ જગત અનિત્ય છે, નિત્ય નથી. અવિનાશીની ભૂખ નાશીવંત ભાંગી શકે જ નહીં. અમીરની ભૂખ ગરીબ શું ભાંગે? એટલે મન જ્યારે સ્થિર થશે તો નિજ સુખ, પેલું સુખ છે ને એ પર છે. મારે આજે ભજીયા ખાવા છે પણ એ પર છે. મારે આવા કપડાં પહેરવા છે એ સુખ પર છે. મારે આવું વાહન લેવું છે એ સુખ પર છે. મારે આવું મકાન લેવું છે એ સુખ પર છે. અને પર છે એટલે આપણે પરાધીન છીએ. અને રામાયણ કહે છે પરાધીન સપને સુખ નહીં. અને પરાધીનને સપનામાં સુખ મળવાનું નથી. સુખ તો નિજ સુખ બન મન હોય કીધીરા નિજાનંદ. એટલે એ રામ કથા આપણને આપણો જે આપણો અંદર જે ભંડાર છે શાંતિનો, સુખનો છે એ ખોલી નાખે. ગ્રંથ એટલા માટે, પારાયણ એટલા માટે કે આમાં કોઈ આપતું નથી. આપણી અંદર જે પડ્યું છે ને એ આપણો સ્વભાવ છે, સહજ સુખ. એટલે કહ્યું કે એ ભજનમાં એ પણ આવ્યું કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો. દામનગર કથા હતી ને 2-3 વર્ષ પહેલા દામનગર કથા હતી ને તે તુલસીની માળા છે ડોકમાં. એટલે તુલસીની માળા મારી ખોવાઈ ગઈ. એમ પછી ફાફા ઉતારો હતો ને પાડોશી ઉતારો હતો તે માળા ફાફા મારું માળા અહીંયા માળા બહુ ગોતી. તુલસીની માળા પહેરીએ. તુલસીની માળામાં રામ છે. આ સારા લક્ષણો સારા છે, આમાં કઈ શરમાવાય નહીં. તુલસીની માળા એટલે બહુ ગોતી. છેવટે એવું થયું ને કે હકીકતમાં આમ જ બન્યું કે માળા બહુ શોધી પણ મળે નહીં. એવો કથાનો ટાઈમ થઈ ગયો. પછી ઓચિંતા આમ હાથ ડોકમાં હાથ ગયો ને તો હકીકતમાં માળા ડોકમાં જ હતી. માળા ડોકમાં હતી. ફાફા બહુ માર્યા. એમ અમૂલ્ય ખજાનો એ તો આપણી અંદર જ પડ્યો છે. ફાફા એમ મારી કે સરદારનું સ્ટેચ્યુ જોવા જઈએ. ડોગરે બાપાને કીધું અમે તમને કાશ્મીર લઈ જઈએ. કાશ્મીરમાં એ બધું બહુ સારું છે, કાશ્મીર જોવાલાયક છે. ડોગરે બાપા કે અમે તમે લઈ જઈએ. એ કે તારું કાશ્મીર જોવા લાયક નથી. કાશ્મીર જેને બનાવ્યું ને એ મારો કૃષ્ણ રૂપાળો છે. હું એને જોયા કરું. હું કૃષ્ણ જોયા કરું. આપણે આ બધું આપણી વિષય વિલાસ કેટલો વધી. હા મળે તો દૂધ બરાબર, માંગલી આસો પાણી. પણ શને એ વ્યવહાર નિભાવો, ફરજો નિભાવો. પણ છેવટે તો એ ભજન અને સુખ મળશે ત્યારે અંદરથી જ મળશે. એટલે તુલસીદાસજીએ ગાયું એક વાર એ બધા આ ભાઈ વર્ષો પહેલા બારડાની એની પાસે ગવરાયું તમારી આગળ. એટલે ઘણી વાર આમાં ગૌરવતા છું આપણે. પણ એ પછી વર્ષ એ બારડાની કથાઓ વખતે મેં તમને એમની આગળ હસુભાઈ આગળ ગવરાયું. પછી કથા પૂરી થઈ ને થોડા દી પછી મોરારી બાપુ પધાર્યા આશ્રમમાં. એટલે પછી બપોર પછીના ભાગમાં આશ્રમમાં પધાર્યા. પછી ઓલી કેસેટ હતી તો કે કેસેટ મૂકી, ઓલો સૈલો દામનગર વાળા કેસેટ મૂકી એટલે મારી કથાની. પણ એમાં આવ્યું આ ભાઈનું ભજન જ આવ્યું, તુલસી મગન ભયો રામ ગુણ ગાય. બાપુએ સાંભળ્યું. પણ એ સુખ ક્યાં છે? આ રામમાં જો લીન થાવ ને તો એ જ સુખ. તુલસી મગન ભયો રામ ગુણ ગાય, તુલસી મગન ભયો રામ ગુણ ગાય. રામ ગુણ ગાય પ્રભુ ગુણ ગાય.
કાઠિયાવાડી લોકો, એ કાઠિયાવાડી લોકો, અને કાઠિયાવાડમાં એક એવી કહેવત છે, બોલાય છગન મગન સોનાના, પછી બીજા બધા ગારાના, એવું કે એવું બોલાય નહીં? હું બાપુ એવું છગન મગન સોનાના, સોનાના ગામના છોકરા ગારાના, ઢેરના છોકરા ઢેફાના. છગન મગન સોનાના, ગામના છોકરા ગારાના, ગામના છોકરા ગારાના, ઢેરના છોકરા ઢેફાના. હા, એ ફલાણા એના છોકરા ઢેફાના. બોલો. પણ આનું જ્ઞાન જુદું છે. આમાં સમજો. હવે આનો હું અર્થ કરું કે છગન મગન સોનાના એટલે એક છગનનું નામ છે, મગન, ઈ બે સોનાના નહીં. આમાં હકીકત શું છે જો સમજજો. છગન મગન સોનાના એટલે એક છગનભાઈ મગનભાઈ ઈ સોનાના નહીં. તો જેનું નામ છગન છે ને, ઈ જો ભગવાનમાં મગ્ન થઈ જાય ને તો ઈ સોનાનો. વાત અર્થ આવો છે. ડોંગરે બાબા તો કે સોનાના, રંગ અવધૂત નારેશ્વર તો કે સોનાના, લાલજી મહારાજ તો કે સોનાના, નરસિંહ મહેતો તો કે સોનાનો, બજરંગદાસ બાપો તો કે સોનાનો. એ તો લગડી માર. એટલે જે છગન છે ને, ઈ જો ભગવાનમાં મગન થઈ જાય તો ઈ સોનાનો, નહીતર તો ઈ પાછો ગારાનો. એટલે વાત આ છે. તુલસી મગન મયો રામ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે. તો સુખ મળશે તો અહીંયા જ મળવાનું છે. અહીંયા તમારો આત્મા કબૂલ તો કરશે જ. આ અત્યારે બેઠા છો, સાંભળો છો, આ તમારો સ્વભાવ છે, મૂળ સ્વભાવ આ છે, એટલે તમને આ સારું લાગે. પણ બહાર જઈએ ને, આ પૂરું થાય ને એટલે વળી પાછા કીચડમાં આપણે ફસાઈ જઈએ છીએ. ઘણા એને બોલે ગઢા વાતો કરે ને તો એમ કે હવે આ ફલાણાનો ઓલો હતો ને, ઓલો આ ફલાણાનો ફલાણો, એના માટે એનું વિવેશાળ જોવા માટે કન્યા જોવા અમે ગયા હતા ને, પણ એવું ચોમાસું, પેલા વાહનો નહીં, રિક્ષાઓ નહીં, અને એ 7-8 કિલોમીટર સુધી બાજુના ગામમાં બીજું ગામ એમ કરીને પછી એવો વરસાદ થયેલો ને, એટલે ઈ છોકરાને ઈ છોકરી જોવા માટે એનો વ્યવસાય નક્કી કરવા માટે ગયા હતા ને, પણ એટલું નળમાં પાણી ને અને એટલો કીચડ કે ગોઠણ સુધી અમે ખૂંચી ગયા હતા. ચાલીને જવાનું હતું વ્યવસાય નક્કી કરવા, એટલે ગોઠણ સુધી. એ વાત તો 20 વર્ષ પહેલાની કરે છે કે 20 વર્ષ પહેલા ગયા હતા ને, અને આનું જોવા ગયા હતા અને ગોઠણ સુધી કૂદી ગયા. પણ ઓલો 20 વર્ષ પછી ઓલો બેઠો સાંભળે કે તમે તેથી તો કૂદી ગયા હતા, પછી નીકળી ગયા, પણ મને જિંદગી ભર કૂતાડી દીધો. મને જિંદગી ભરનો કૂતાડી. એ ફોન આવ્યો સાસુનો ફોન જમાઈ ઉપર આવ્યો અને કીધું કેમ તમે મારી દીકરીની હારે લગ્ન કરી અને તમે ખુશ છો ને? તો બોલે કે હવે જેવો તેવો જવાબ આવે ને, ફોન તો મૂકી દીધો. પણ ઓલી ઘરવાળીને કે એ તારી માનો સ્વભાવ સુધરતો નથી. કે શું છે? ઈ કે દાજા ઉપર ડામ દેવાની ટેવ એની જાતી જ નથી. એની દાજા ઉપર હજી કે તમે ખુશ છો ને એમ પૂછે છે. નિજ સુખ બિનું મન હોય કે પીરા. નિજમાં આ સુખ અંદર પડ્યું છે, હૃદયમાં જોશ તપાસીને છુપાયેલો ખજાનો છે. તમે વિચાર તો કરો. ગઈકાલે આજે વાત કરી હતી ને, આ બાપજી આ સવારે વાત કરતા હતા, બરાબર? એમને પાણી પણ ન પીધું, ઘણું જીવ્યા, બરાબર? એ ત્યારે મને યાદ આવ્યા હતા અમારે મસ્તરામ બાપુ ચિત્રાના પાદરમાં, ભાવનગરના પાદરમાં, ચિત્રામાં મસ્તરામ બાપુ, અને લગભગ આમાં ઘણાએ તો જોયેલા, દર્શન કરેલા. આપણા પંથકની વાત હે. મસ્તરામ બાપુ કેટલું બેઠા પલોઠી વાળીને હે. મન કરી લે દઢવી શ્વાસા, સદગુરુ હે સાજા.
આમાં બુદ્ધિ કામ ન કરે, ડોક્ટરો કામ ન કરે, વિજ્ઞાન કામ ન કરે. વાવાઝોડું, ભયંકર વાવાઝોડું આવ્યું અને ગુજરાતને ધમરોળી નાખ્યું. તે દી ઈ ફકીર બેઠો રહ્યો હતો. હે છાપા સૌરાષ્ટ્ર સમાચારમાં ફોટા આવ્યા કે આ ભયંકર વાવાઝોડામાં મસ્તરામ બાપુ એક ફૂટ પણ હલ્યા નથી. હે આ હમણાંની વાત 30 વર્ષથી કરતા જ વધારે મસ્તરામ બાપુ બેઠા રહ્યા. જે સુખ આનંદ અંદર છે એ સુખ બહાર નથી. આપણે તો હવે મકાન લેવું હોય ને તોય પૂછી કે માણસમાં મકાન લેવું છે પણ આ પૂર નો આવે ને ત્યાં લઈએ. હે મસ્તરામ બાપુએ કાંઈ પૂછ્યું નહીં. હે મસ્ત એ બીજા છે વાત તો બીજા સંતની છે પણ એ તખતસિંહજી થયા ને ભાવનગરમાં તખતસિંહ થયા. એ કોઈ મસ્તરામ બાપુ બીજા મસ્તરામ બાપુ છે પણ એ તખતસિંહ ને એ ઓલિયા તો ગમે એમ તુકારો કરે ને. એ રાજા હોય તો ભલે, દરબાર હોય તો ભલે. તખતસિંહ દરબાર ભાવનગરનો અને પછી એમ કહે તખતા હાથ રાખજે પગતા, લૂંટાવજે લૂંટાવજે લૂંટાવજે, તખતા હાથ રાખજે પગતા અને फिर नहीं मिले ऐसा वक्ता ऐसा मस्त राम बक्ता. એટલે જે હોય લાભ લઈ લેજો, વીજળી ચમકારે મોતી પરોવી લેજો. પાનભાઈએ કહ્યું કે આવો જો સમઢિયાળો આપણે ભાવનગર બાજુ નીકળી ગયા છીએ ને હારવાર સમઢિયાળા જતા જઈએ. જે મસ્તરામ બાપુ આગળ તો ગયા, હવે સમઢિયાળા હવે ક્યાં છે તો મસ્ત. હવે આ સુધી આવ્યા છીએ તો સરદાર સર જોયા છીએ એમ. એ મોરારી બાપુ ત્યાં કથામાં ગયા ને એ ગળી નથી ગયા બધા. જા ફરવા જ બહુ જાય સમજ્યા. આ એ તો આમાં એ સાધુ હોય ને સમજે, બધું સમજે કે અમે કેટલા ગળી ગયા છે. એટલે કે હું મારું ભજન કરું, હું ચૂકી ન જાઉં. કારણ કે આમાં આવડે તો એનું તો એનું જે કરવું હોય છે કરશે. એમ હવે એ સમઢિયાળા આપણે આટો મારી આવીએ. ચાલો વીજળીની Thank you.
તુલસીદાસજીએ વારંવાર મનને સઠ કહ્યું છે. સુનું સઠ મના, સુનું સઠ મના, સુનું સઠ મના. સુંદરકાંડ પૂર્ણાવતી થાય ત્યારે મનને સઠ કહ્યું છે. સઠ કેમ કહ્યું? સઠ કોને કહેવાય? એટલે મને મારા હિસાબ પ્રમાણે મને એક વ્યાખ્યા હમણાં કંઈક રિસર્ચમાં કે આજકાલમાં જ મને સઠની વ્યાખ્યા આવું કરવાનું મને મન થયું કે સઠ આને કહેવાય. લગભગ વારંવાર મનને સઠ કહ્યું. અમારે હરિદર્શનમાં કંઈક 15-20 દિવસ પહેલા કે સામાન આવ્યો, ટેમ્પો આવ્યો, એટલે વડોદરાથી જ ને. એટલે બ્રહ્મભટ્ટ દાદા દેવતા આપને ઓલો તમારો નંબર કેટલો? 4 ને. પછી ઓલો 5 નંબર, તમે 5 નંબર વાળા છો ને, વડોદરાથી આવ્યા, બરોબર ને? 5 નંબર વાળા છો ને? મને લાગે તમારો સામાન આવ્યો ને મહિના 15 દિવસ પહેલા, બરોબર ને? સામાન કંઈક બધું ઘણો ઉતાર્યો. પછી મેં એવું સાંભળતા કે કોઈ સમાચાર પૂછતું ને, પછી એવું મેં સાંભળ્યું કે બાજી હવે કંઈક 6 મહિના કે એવું કંઈક રહ્યું, એવું સાંભળ્યું મેં. 6 મહિના થયા પછી તો અહીંયા જ છીએ. એટલે હવે આટલી નોકરી બાકી છે, પછી નિવૃત્ત થઈને એટલે પછી અહીંયા જ છીએ. આ લોકો છે, બરાબર? એટલે હું ઓલા ત્રીજા માળે ઊભો હતો ને, હું બહાર જ રહું વધારે. આમે બહાર જ છીએ, નાક બહાર. એટલે હું સાંભળી ગયો તો, એ શબ્દો સાંભળી ગયો તો કે એવું બોલ્યા હતા કે હવે 6 મહિના જ રહ્યા પછી તો અમે અહીંયા જ છીએ. એટલે સરકાર એ 60 વર્ષ થાય અને પછી જો માલસર આવીને રામ રામ કરવાનું મન ન થાય તો સમજો કે 60 પછી પણ ભજન કરવાની ઈચ્છા ન થાય તો ઈ સઠ છે. હવે 6 મહિનાથી તો પછી હવે અમે અહીંયા જ ભજન કરવાના છીએ. 60, અરે કાંઈ નહીં, તમારી જોવાની તમે ફરજો બજાવો, પણ 60 વર્ષ પછી તો ભજન કરો. ડોંગરે બાપાએ કીધું એ માલસર આવીને 12 મહિના ઘરમાં નહીં રહેતા, જેમ બને એમ નર્મદા કિનારે આવી અને 12 મહિનામાં 1 મહિનો તો રહો, 1 મહિનો તો રહો. જેમ આપણે ઓલા ભંગી સમાજ કહે ને, ગામનો સરપંચ કહે કે મીટિંગ છે અને હાથ સાંભળજો, એની આખા શેરીએ આટા મારે કે આજ મીટિંગ છે, હાથ સાંભળજો એમ કરીને 2 દાંડી મારે. એમ ડોંગરે બાપાએ દાંડી પીટી કે 12 મહિના ઘરમાં ન રહેતા, કારણ કે વિષમતાના અને ભોગના પરમાણુ સંસારમાં હોય છે અને અહીંયા ઋષિઓ જે ભજન કરી ગયા ને એના પરમાણુ તમને ભજન કરવામાં મદદ કરશે. હવે ઇલેક્ટ્રિક તમારે બાઇક લેવું હોય ને ઇલેક્ટ્રિક મોટર જો લેવી હોય તો સરકાર તમને સબસિડી આપે છે. એમ અહીંયા આવીને જો ભજન કરશો ને તો રાઘવેન્દ્ર સરકાર અને ડોંગરેજી બાપા પણ સબસિડી આપશે. તમે તાળી ઉપાડો છો પણ માર 2 દી રોકાતા તો નથી. હું તાળી ઉપાડું અને તાળી પડે 2 દીધા કે જો હવે તાળી એને પડે કાંઈ મકાન લે, તાળી ઈ પડે કાંઈ નહીં, તારો સબસિડી આપો. તાળી ઈ પડે કે 9 દી રોકાય. એક વખત રણછોડભાઈ ને વિષ્ણુભાઈ ની ધૂન તો સાંભળી જુઓ તમે, ઘનશ્યામ બાપુ તો કાંઈ નહીં. એક રણછોડભાઈ ને વિષ્ણુભાઈ ના ધૂન વાળાની ધૂનમાં તો 1 કલાક બેહો, તમારા હજારો જન્મના પાપ જતા રહે. આ નામનો પ્રતાપ છે. માલસર છે, માલસરનો મહિમા કોઈ ઓર છે. પણ यह गुण साधन તે નહીં હોય. અમિત શાહ અને નરેન્દ્ર મોદીની રાતે મોડે મીટિંગ થાય, આને મુખ્યમંત્રી બનાવવો છે, ઈ બને. એ આપણે હાવલા મારીએ પણ ઈ તો એની કૃપા હોય ને ઈ જ માલસરમાં આવી અને ભજન કરી શકે. શ્રીમદ નારાયણ Hare
નામ જપો અનુરાગ છે, શબ્દ બધાને હોય. નામ જપો અનુરાગ છે, સબ દુઃખ જાવે જો. વિશ્વાસ રે જો હમીરે, જો હાકલ રામ નામ વરાનને આભાસી દ્વારા. તો એક બે વિભાગ છે. આપણે જોઈ શકીએ કે આને કથામાં રસ છે, ભજનમાં રસ છે, આપણને નથી. શું કારણ છે? અહીંયા જે બેઠા છે ને, અહીંયા બેઠા અથવા તો આખી આ માણસોમાં બધી જ્યાં બધા બેઠા છે એને લગ્ની લાગી છે, અને સંસારમાં બધે લગ્ન ત્યાં લગ્ન લાગ્યા. અહીંયા લગ્ની લાગી છે. તો એક પ્રશ્ન થાય કે ભાઈ આપણે ફીલ કરીએ છીએ કે આને જે રસ આવે છે એ રસ આપણને કેમ નથી આવતો? તો એનું કારણ છે यही संस्पर्शजा भोगा दुख योन एवच भगवान कृष्ण कहे આજે સંયોગજન્ય સુખમાં જે આપણે રચ્યા પચા રહીએ છીએ, સંયોગજન્ય સુખ, એ આપણને આનો સ્વાદ નથી આવવા દેતું. એટલે એ રસ આપણને આવતો નથી. કીડી કીડી ભેગી થઈ ગઈ, બે કીડી. હવે મીઠાના ઢગલા ઉપર કીડી હતી, અને ત્યાં કીડી આવી બીજી. એ જે આવીને કીડી એ પછી ખાંડના ઢગલા ઉપર હતી, રહેતી હતી.
એટલે બે કીડી ભેગી થઈ ગઈ. મીઠાના ઢગલાવાળી એનું સ્વાગત કર્યું. હવે એ તો જે હોય એ ખવડાવે ને તો મીઠું કે મીઠું ખા. હવે જ્યાં જે પાકતું હોય ને એ તમે માલસરમાં જાઓ તો કેળાનો જ પ્રસાદ, કેળાનો જ પ્રસાદ, કેળાનો જ પ્રસાદ, કેળા થાય બહુ. અને બપોરે દીધા તક નહીં કે સાંજે આપવાના છે. આ એકાદશી એટલે ઓલે મીઠાનું આ ઘર હતું, મીઠાની ઉપર હું રહું છું તો કે મીઠું ખા. કે આ તો ખારું છે. તમે ક્યાં રહ્યો છો? કે હું અમે ક્યાં રહીએ? ગાડીમાં નથી ભેગા થઈ જતા. તમે ક્યાં રહ્યો? તો કે અમે વડોદરા રહીએ. તો તમે? તો કે અમે તરસાલી રહીએ. તો કે અમે ત્યાં જ રહીએ છીએ. ડબ્બામાં ભેગા થઈ ગયા. એ બોલે કે તું ક્યાં રહે? તો કે હું ખાંડના ઢગલા ઉપર રહું છું. ખાંડ કેવી હોય? એ તો ખાંડ તો ખાંડ, તારા મીઠાની તો હું કામ, એનો કોઈ સ્વાદ નહીં. પછી કે તો તું મારે ત્યાં આવ, કાર્ડ આપો. કઈ હું કાર્ડ આપું? એમ તો તું તારે ઉતરો ને તો અમે સામે લેવા આવશું. પણ કે તું મારી સાથે જ ચાલ. એટલે ઓલી મીઠાના ઢગલા વાળી કીડી ને ખાંડના ઢગલામાં જે રહી છે ને, એ ખાંડના ઢગલા વાળી કીડી મીઠા વાળા ઢગલાની કીડીને ખાંડના ઢગલામાં કે તમારે ત્યાં ચાલો, અમે તમારે ત્યાં આવ્યા. નવા વર્ષમાં તો આમ જ ચાલે ને, અમે તમારે ત્યાં આવ્યા, હવે તમે અમારે ત્યાં આવો. એકના એક મઠિયા મગજ એક મહિનો ખાધા કરે ને પછી ડોક્ટરનો ધંધો બહુ ચાલે. કારણ કે મઠિયા મગજ જ હમણાં ખાધો. આમ તો કાંઈ 12 મહિના ખાવાની ટેવ હોય, અત્યારે આ ઘીનો બનાવ્યો ઈ કાંઈ. એટલે ઓલી કીડી એને ત્યાં લઈ ગઈ અને ખાંડના ઢગલા ઉપરની કીડી એ ત્યાં પેલી આવી એટલે મીઠાના ઢગલા વાળી કીડીને કે તું ખાંડ